હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથીની ભાજી, એ પણ એક યુનિક ટેસ્ટમાં. જે મેથીની ભાજી નહીં ખાતા હોય તે લોકો પણ 2 વખત લઈને ખાશે, એટલી બધી ટેસ્ટી આપણે આજે આ મેથીની ભાજી બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો અહીંયા આપણે મેથીની ભાજી બનાવવા માટે પહેલાં તો એની ગ્રેવી માટેનો આપણે સિંગ અને તલને શેકી લઈએ. આપણે આજે ગ્રેવીવાળી મેથીની ભાજી બનાવશું, તેમાં આપણે તલ અને સિંગ એડ કરશું. તો અહીંયા મેં સિંગના દાણા 2 ચમચી જેટલા લીધા છે અને 2 ચમચી જેટલા મેં અહીંયા તલ લીધા છે. તમારે જે પ્રમાણે શાક બનાવવું હોય તે પ્રમાણે તમારે અહીંયા માપ લઈ લેવાનું છે. તો અહીંયા હું 2 ચમચી જેટલા સિંગના દાણા અને તલ લઉં છું. બંનેને આપણે શેકી લેવાના છે. આપણે આ બંને એક હારે શેકી લઈશું તો પણ કંઈ વાંધો નથી, કારણ કે આપણે આ સિંગના ફોતરા કાઢવાના નથી, એટલા માટે અહીંયા આપણે આને બંનેને હારે શેકી લઈશું. તલનો કલર થોડો ચેન્જ થાય એટલું આપણે આ બંનેને શેકી લેવાના છે. તો અહીંયા આપણા હવે ઓલમોસ્ટ શેકાઈ જ ગયા છે તલ અને આપણા સિંગના દાણા. તો એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને 1 થી 2 ચમચી જેટલો અહીંયા હું ચણાનો લોટ લઉં છું. અહીંયા મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તેને પણ આપણે શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને આપણે ચણાના લોટને શેકી લેવાનો છે. તમારે જો અહીંયા ચણાનો લોટ ન લેવો હોય અને ન શેકવાનું ઝંઝટ કરવી હોય તો તમે અહીંયા દાળિયા પણ લઈ શકો છો. તો અહીંયા આપણો ચણાનો લોટ પણ હવે શેકાઈ ગયો છે. તો આપણે હવે ચણાના લોટને પણ એ જ વાસણમાં કાઢી લેવાનો છે, જેમાં આપણે સિંગ અને તલ કાઢ્યા છે. તો આપણે ચણાનો લોટ એમાં કાઢી લઈશું અને આપણે આને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકની બીજી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક વાસણમાં 1.5 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે તેમાં 10 થી 12 જેટલી લસણની કળીઓ એડ કરશું અને લસણની કળીઓને આપણે આમાં ફ્રાય કરી લેવાની છે. મેથીની ભાજીમાં લસણનો ટેસ્ટ એકદમ યુનિક જ આવતો હોય છે અને આ મેથીની ભાજીમાં લસણ વધારે જ પડતું હોય છે. તો આપણે અહીંયા પહેલાં લસણને આ રીતે ફ્રાય કરી લઈશું અને તેને અલગ કાઢી લઈશું. મારી કળીઓ નાની છે એટલે મેં 10 થી 12 લીધી છે. તમારે કળીઓ જો મોટી હોય તો તમારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. અને પછી આપણે તેમાં મેં બાઉલ જેટલા અહીંયા લીલા ફ્રેશ વટાણા લીધા છે. વટાણા આપણે તેલમાં એડ કરીએ છીએ એટલે તે ફૂટે છે, એટલે આપણે તેને થોડી વાર કવર કરી દેવાના છે, જેથી કરીને આપણી પર તે ઉડીને આવે નહીં. એટલે આપણે અહીંયા થોડી વાર માટે તેને કવર કરી અને પછી ઢાંકણ ખોલી અને આ રીતે આપણે સરસ એને મિક્સ કરી લેવાના છે. અને અત્યારે માર્કેટમાં એકદમ ફ્રેશ વટાણા મળે છે, તો તે કૂક પણ જલ્દીથી થઈ જાય છે. અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે અહીંયા વટાણાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, જેથી કરીને વટાણા જલ્દીથી એકદમ સોફ્ટ થઈ જાય. તો આપણે પાછું તેને ઢાંકણ લગાવી અને તે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે. તો આપણા વટાણા જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી એક પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં 3 થી 4 જેટલી લસણની કળીઓ લીધી છે. આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે. તમારે જેટલું તીખું જોવે તે પ્રમાણે અહીંયા લાલ મરચું લઈ લેવાનું છે. અને હું થોડું અહીંયા આખું જીરું એડ કરું છું અને આપણે આની એક લસણવાળી ચટણી વાટી લેવાની છે. તો અહીંયા આપણે આ જ રીતે લસણની ચટણી વટાઈ ગઈ છે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે એને પાછળથી આપણે એને યુઝ કરવાનો છે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈએ અને આપણે આપણા વટાણા ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો વટાણા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે. તો આપણે તેને એક વાસણમાં કાઢી લેવાના છે. અત્યારે માર્કેટમાં બહુ ફ્રેશ એવી મેથી મળે છે, તો મેથી આપણે જરૂરથી ખાવી જોઈએ, કારણ કે તે બહુ જ હેલ્ધી હોય છે. તો આ રીતથી તમે જો ઘરે શાક બનાવશો તો બધા બહુ ઇઝીથી આ શાક ખાઈ લેશે, કારણ કે એટલું બધું ટેસ્ટી બને છે અને એકદમ યુનિક આનો ટેસ્ટ આવે છે. આપણે જે નોર્મલ મેથીની ભાજી બનાવીએ છીએ તેવો આનો ટેસ્ટ બિલકુલ નથી આવતો. એકદમ સરસ એવો આનો ટેસ્ટ આવે છે. પંજાબી શાકને પણ ટક્કર મારે એવો આનો ટેસ્ટ આવે છે. તો એ જ તેલમાં આપણે અહીંયા મેં 1 બંચ જેટલી મેથી લીધી હતી, તેને મેં ધોઈ સાફ કરી અને આવી મોટી મોટી તેને કટ કરી લીધી છે. આપણે આને ઝીણી કટ કરવાની જરૂર નથી. અને આપણે તેને સરસ એવું તેલ આરે મિક્સ કરી અને આ ભાજી આપણી શ્રિંક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. ભાજીને શ્રિંક થતાં બહુ ઝાઝી વાર નહીં લાગે, 1 થી 2 મિનિટ જેવું થશે ત્યાં આપણી ભાજી એકદમ શ્રિંક થઈ જશે અને એકદમ કૂક પણ થઈ જશે. આ રીતે આપણે આ ભાજીને કૂક કરી લઈશું એટલે ભાજી આપણી ટેસ્ટમાં જરા પણ કડવી નહીં લાગે. તો આપણે આને 1 થી 2 મિનિટ જેવું સરસ એવું કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો 1 થી 2 મિનિટ પછી આપણી ભાજી સરસ એવી શ્રિંક થઈ ગઈ છે અને કૂક પણ થઈ ગઈ છે. તો આપણે તેને વટાણા હારે જ કાઢી લેવાની છે.
તો બધી ભાજી આપણે આ રીતે કાઢી લઈશું અને આપણે ભાજી અને આપણા વટાણા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે જે તલ, સિંગ અને ચણાનો લોટ રાખ્યો છે તે પણ ઠંડો થઈ ગયો છે. તો આપણે હવે તેની ગ્રેવી બનાવી લઈએ. તો એના માટે મેં એક મિક્સરના જારમાં અહીંયા તેને ત્રણેયને લઈ લીધા છે અને આપણે તેનો એક પાવડર બનાવી લઈશું પહેલાં. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં એનો એકદમ ઝીણો પાવડર બનાવી લીધો છે. આપણે આની એકદમ સ્મૂથ ગ્રેવી બનાવવાની છે એટલે પાવડર આપણે અહીંયા ઝીણો જ બનાવવાનો રહેશે. અને પછી તેમાં હું 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરું છું અને ફરી પાછું એને મિક્સરમાં ચલાવી લઉં છું થોડું, એટલે એકદમ સરસ એવી આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ એવી આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે શાકનો વઘાર માટેની પ્રોસેસ કરીએ. તો એના માટે મેં અહીંયા એ જ વાસણમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરશું. રાઈ આપણી થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે. તો રાઈ આપણી હવે અહીંયા ફૂટવા લાગી છે તો આપણે એમાં જીરું એડ કરી દીધું છે અને થોડી મેં અહીંયા હિંગ એડ કરી છે. અને અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 ટમેટાને ઝીણું ઝીણું કટ કરીને લીધા છે. સરસ એવા ટમેટાને આપણે આમાં મિક્સ કરી લેવાના છે તેલ હારે અને ટમેટાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ટમેટાને સરસ એવા આપણે મિક્સ કરી લેવાના છે. અને પછી આપણે તેમાં જે આપણે લસણવાળી ચટણી વાટીને રાખી છે તે એડ કરશું. આવી રીતે ટમેટા એડ કર્યા પછી પાછળથી આપણે જો ચટણી એડ કરશું ને તો ચટણીનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ આવશે, કારણ કે મેથીની ભાજીમાં લસણનો ટેસ્ટ ચડિયાતો હોય તો જ આ ભાજી આપને સરસ લાગે છે. અને આપણે જો આ લસણવાળી ચટણી પહેલાં એડ કરી દઈશું તો તેનો ટેસ્ટ એટલો ઉભરીને નહીં આવે શાકમાં. તો આપણે અહીંયા ટમેટા પછી જ લસણવાળી ચટણી એડ કરવાની છે અને ચટણીને પણ આપણે થોડી વાર માટે તેલમાં કૂક થવા દઈશું. ચટણી અને ટમેટા સરસ આપણા કૂક થાય છે પછી આપણે તેમાં 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, જેથી કરીને આપણા શાકનો કલર એકદમ સરસ એવો આવે. આ શાક એકદમ યુનિક બને છે, આનો ટેસ્ટ એકદમ યુનિક આવશે. તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. અને પછી આપણે એમાં મસાલા કરશું. તો અહીંયા હું 1 ચમચીથી ઉપર જેટલું ધાણા જીરું પાવડર એડ કરું છું અને 1 ચમચી જેટલો હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું. લાલ મરચું તમારે ઘરમાં જે પ્રમાણે ખવાય તે પ્રમાણે એડ કરી લેવાનું છે. અને આપણે મસાલાને પણ 1-1.5 મિનિટ જેટલું અહીંયા થવા દઈશું. અને તમે જોઈ શકો છો આપણા ટમેટામાંથી પણ એકદમ સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે અને ટમેટા સરસ કૂક પણ થઈ ગયા છે. તો હવે આપણે એમાં આપણી મેથી, લસણ અને જે આપણે વટાણા રાખ્યા છે ફ્રાય કરીને તે એડ કરી દઈશું અને બધું સરસ એવું મિક્સ કરી લઈશું. આ શાક ખાવામાં જરા પણ કડવું નથી લાગતું. આ મેથીની ભાજી આપણે બનાવી છે પણ તો પણ એ જરા પણ કડવું નહીં થાય આપણું શાક, કારણ કે આપણે આને એ રીતે બનાવ્યું છે એકદમ યુનિક રીતે અને મસાલા પણ એ રીતે કર્યા છે એટલે શાક આપણું એકદમ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું છે. અને આપણે થોડી વાર માટે કૂક થાય પછી આપણે તેમાં આપણે જે ગ્રેવી બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે. તો અહીંયા હું ગ્રેવી એડ કરી દઉં છું અને એ જ મિક્સર જારમાં હું થોડું પાણી લઈ અને બધી ગ્રેવીને હું આમાં એડ કરી દઉં છું. મિક્સર જારને ધોઈ અને બધું મેં આમાં એડ કરી દીધું છે. તો અહીંયા મેં થોડું મિક્સર જારમાં પાણી લીધું હતું, 1/2 વાટકી જેટલું મેં પાણી લીધું હશે, નાની વાટકી એટલે કે 4 થી 5 ચમચી જેટલું પાણી મેં અહીંયા મિક્સર જારમાં લીધું હતું. બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા હજી મને થોડું પાણી ઓછું લાગે છે કારણ કે આપણે ગ્રેવીને પાકવા દેવાની છે, એટલા માટે હું અહીંયા પાછું 4 થી 5 ચમચી જેટલું પાણી લઉં છું અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણે આ શાકને સ્લો ગેસ પર તેલ છૂટે શાકમાંથી ત્યાં સુધી કૂક થવા દેવાનું છે, એટલે એકદમ ગ્રેવી પણ પાકશે તો શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે.
અને આપણું શાક પાકે છે ત્યારે આપણે એમાં થોડો ગોળ એડ કરી દેવાનો છે, જેથી કરીને આપણા શાકનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય. આટલો ગોળ એડ કરવાથી શાકમાં ગળ્યો ટેસ્ટ જરા પણ નહીં આવે, પણ આપણા આખા શાકનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે. તો અહીંયા હું આટલો ગોળ એડ કરું છું. તમે વધારે પણ એડ કરી શકો છો અને ઓછો પણ કરી શકો છો. બધું સરસ મિક્સ કરી અને આપણે હજી થોડી વાર આને કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે શાકમાંથી તેલ એકદમ સરસ છૂટું થવા લાગ્યું છે. તો આપણું શાક ઓલમોસ્ટ બનીને તૈયાર જ થઈ ગયું છે. તો આપણું આ શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. જો દેખાવમાં પણ એકદમ સરસ એવું આપણું શાક દેખાય છે. અને આ કડાઈમાં જે યલો જેવો પાર્ટ દેખાય છે તે મારી કિચનની બારીએથી તેમાં પ્રકાશ આવે છે, તે કાચો લોટ નથી. તો આપણે આ શાકને એકદમ ગરમ ગરમ સર્વ કરવાનું છે. તો તમે આ શાક રોટલી, ભાખરી, રોટલા ગમે તેની સાથે ખાશો એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો. અને તમારું પણ આ ફેવરિટ શાક બની જશે. એટલું બધું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે.